બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને વધુ એક ભેટ આપવામાં આવી છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે બનાસ ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ₹15નો વધારો કર્યો। જો કે અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 850 મળતા હતા અને જે વધીને હવે પ્રતિ કિલો ફેટ ₹820 મળશે। દૂધના ભાવમાં વધારો થતાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે હાલના મોંઘવારીના સમયમાં પશુપાલકોને પોસાતું નહોતું, પણ આ ₹15નો વધારાથી પશુપાલકોને હવે થોડો નફો દેખાશે અને આ એક ખરા સમયનો સારો નિર્ણય છે। બનાસ ડેરી દ્વારા નાના ખેડૂત પશુપાલકોને આનાથી બહુ લાભ થાય। જે બનાસ ડેરી આજે ફેટનો ભાવ ₹15નો વધારો પ્રતિ કિલો આપ્યો છે, એમાંથી બનાસકાંઠાના પશુપાલકોની અંદર ખૂબ ખુશીનો માહોલ સર્જાયો છે અને અમારા બનાસના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી જે આ નિર્ણય લીધો છે એનાથી બનાસકાંઠાની સમરથ બધી જ જનતા ખૂબ ખુશ છે અને એમને ખૂબ આભારી છે। બનાસ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે ₹15નો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને બનાસકાંઠાના પશુપાલકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બનાસકાંઠાના પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્રતિ કિલો ફેટે ₹15નો ભાવ વધારો બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવશે। ત્યારે પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસ ડેરી દ્વારા અત્યારે ₹800નો જે ભાવ ચૂકવવામાં આવતો હતો તેમાં ₹15નો વધારો કરવામાં આવ્યો છે અને ₹815નો ભાવ હવે ચૂકવવામાં આવશે। ત્યારે બનાસ ડેરીના આ નિર્ણયને લઈ અને પશુપાલકોમાં અનેરી ખુશી જોવા મળી છે અને પશુપાલકો દ્વારા બનાસ ડેરીના નિર્ણયને આવકારવામાં આવ્યો છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।